હરિઓમ વિદ્યાર્થીઓ, આજે આપણે સ્ટાન્ડર્ડ 6માં ઇંગ્લિશ 2 એસે આજે આપણે એસે કરીશું. હમણાં હવે જાન્યુઆરીમાં ઉત્તરાયણ આવે છે, બરાબર છે? તો ત્યારે આપણે બધા પતંગ ઉડાડશું, એન્જોય કરીશું. જોકે આ વખતે તો આઈ થિંક નહીં થાય, પણ દર વખતે આપણે પતંગ સેલિબ્રેશન કરીએ છીએ. તો કાઇટ ફ્લાઇંગ ડે, અહીંયા શું લખ્યું છે? તમારો એસેનું નામ છે ધ કાઇટ ફ્લાઇંગ ડે, એટલે કે મતલબ કે પતંગ ઉડાડવાનો દિવસ. એને આપણે શું કહીએ છીએ? તો કે ઉત્તરાયણ કહીએ છીએ. અહીંયા મેં પોઈન્ટ્સ લખ્યા છે. વેન ઇઝ ઉત્તરાયણ સેલિબ્રેટ? આપણે ક્યારે ઉત્તરાયણને સેલિબ્રેટ કરીએ છીએ? વિચ સ્વીટ્સ આર મેડ ઓન ધેટ ડે? કયું સ્વીટ છે, મીઠાઈ છે, તો તે એ દિવસે આપણે બનાવીએ છીએ. હાઉ ઇઝ ઇટ સેલિબ્રેટ? અને કઈ રીતે સેલિબ્રેટ કરીએ છીએ તેના વિશેનો લખવાનો છે. તો એક તો પહેલાં તો ઉત્તરાયણ છે તે ક્યારે આવે છે? તો તમને લોકોને ખબર છે, ગુજરાતીમાં પહેલાં કહી દઉં તો કે 14 જાન્યુઆરી, બરાબર? 14 જાન્યુઆરી, 14 અને 15. અહીંયા આપણે 14 અને 15 જાન્યુઆરી 2 દિવસ આપણે ઉજવીએ છીએ. પણ આવે છે ક્યારે? 14 જાન્યુઆરીએ. તે દિવસે બધા લોકો ધાબા ઉપર ચડી ને કલરફુલ સરસ મજાના પતંગો ઉડાડે છે. ઘરના બધા જ બાળકો હોય, પેરેન્ટ્સ હોય, પછી આપણા ગ્રાન્ડફાધર મધર હોય, કોઈ પણ હોય, બધા જ ધાબા ઉપર ચડી જાય છે, એન્જોય કરે છે, બરાબર છે આ દિવસને. અને સરસ રંગબેરંગી પતંગ ચગાવે છે. મીઠાઈમાં આપણે તલના લાડવા બનાવીએ છીએ, ચીક્કી બનાવીએ છીએ, તલની માંડવીની ચીક્કી બનાવીએ છીએ. તો એ બધું શેમાં આવશે? સ્વીટમાં. અને કઈ રીતે સેલિબ્રેટ કરીએ છીએ? તો સેલિબ્રેટમાં શું આવશે? તો કે આપણે લોકો સેલિબ્રેટ કરીએ છીએ, ધાબા ઉપર ચડીને સેલિબ્રેટ કરે. પછી કોઈ બીજાનો પતંગ કપાય તો આપણે ખૂબ ખુશ થઈએ છીએ, બરાબર છે? તો પતંગ, અને એમાં બધા બહુ રેસ લગાડે છે જોર જોરથી, પછી અવાજ કરે છે. જે આપણે કોઈનો પતંગ કાપ્યો હોય તો અવાજ કરે છે, બરાબર છે? તો એ એન્જોય કરીએ છીએ આપણે. અને ઘણા બધા સરસ મજાના આકાશમાં કલરફુલ પતંગ પણ ઉડતા હોય છે. આખો દિવસ બધા ધાબા ઉપર જઈને મસ્તી મજાક કરે છે, સાથે સાથે ત્યાં જ જમે છે. તો એ બધું જ અહીંયા આપણે આવશે કાઇટ ફ્લાઇંગ ડેમાં. તો અહીંયા આપણે જોઈએ, વેન ઇઝ ઉત્તરાયણ સેલિબ્રેટ? તો શું લખશો તમે? તો કે ધ કાઇટ ફ્લાઇંગ ડે અથવા તો ઉત્તરાયણ. ધ કાઇટ ફ્લાઇંગ ડે ઓર ઉત્તરાયણ અથવા ઉત્તરાયણ. ધ કાઇટ ફ્લાઇંગ ડે ઓર ઉત્તરાયણ ફોલ્સ ઓન 14th જાન્યુઆરી every year. The kite flying day or Uttarayan falls in 14th January every year. તો કે ક્યારે આવે છે? તો કે 14th જાન્યુઆરી એવરી યર. આ 14 છે, બરાબર? એચ નથી, સરખો કરી દો. ઓકે, તો 14 જાન્યુઆરીએ આવે છે. ઇટ ઇઝ ઓલ્સો સેલિબ્રેટ, આપણે એક બીજા નામથી પણ તેને બોલાવીએ છીએ, તો એ છે મકર સંક્રાંતિ. બરાબર? તો આપણે શું બોલાવીએ છીએ? તો કે મકર સંક્રાંતિ બોલાવીએ છીએ. પછી છે અહીંયા આપ્યું છે વિચ સ્વીટ આર મેડ ધેટ ડે. તો શું આવશે? તો કે
સ્વીટ મેડ જેગરી એન્ડ ટીલ આર પ્રિપેર્ડ ઓન ધ ડે ઓફ મકર સંક્રાંતિ. એટલે ટીલ એટલે શું થાય તો કે તલ, બરાબર, TIL ટીલ. અને બીજું કહેવાય છે સેસમી. સેસમી એટલે પણ તલ થાય, એ સ્પેલિંગ છે. તો અહીંયા આપણે તલ અને ગોળના લાડુ બનાવીએ છીએ. તો અહીંયા આવશે, હવે આ આવશે, બરાબર છે, તો કે sweet made of and tea on that day. તો અહીંયા જેગરી શું થાય? ગોળ. JAGGERY તલ. તો શું આવશે? સ્વીટ મેડ ઓફ જેગરી એન્ડ ટીલ આર પ્રિપેર્ડ ઓન ધેટ ડે. પછી શું આવે છે તો કે ટેરેસ ઉપર બધા ચડીને એન્જોય કરે છે. The terrace and rooftop of houses are full of the kite flyers. એટલે કે ધ ટેરેસ એટલે અગાસી અને જે છાપરાઓ છે તેની ઉપર લોકો કાઇટ ફ્લાયર્સ એટલે શું થાય તો કે પતંગ ચગાવનારા લોકો છે તેના ઉપર હોય છે, આખું તેનાથી ભરેલું હોય છે. તો અહીંયા શું આવશે? ધ ટેરેસ એન્ડ રૂફ. જુઓ, ટેરેસ એટલે શું થશે? અગાસી થશે. Houses are full of kite flyers. બરોબર. તો the kite flying day or Uttarayan falls in 14th January every year. It also celebrates as Makar Sankranti, sweet made of jaggery and til are prepared on that day. The terrace and rooftops of houses are full of kite flyers. એટલે કે કાઇટ ફ્લાયર્સ એટલે શું થાય કે પતંગ ચગાવનાર, એનાથી ફૂલ ભરેલું હોય છે ટેરેસ. અહીંયા આપેલું છે, જુઓ, હા, ટેરેસ. ટેરેસ એટલે શું થશે? ધાબો અથવા તો અગાસી તમે કહો છો, બરાબર. અને રૂફટોપ એટલે કે છાપરા ઉપર. તો અહીંયા જે સ્પેલિંગ લખાવું એ પણ તમારે લખવાના રહેશે. હવે શું આવશે તો કે આટલું લખાઈ જાય પછી પેરેગ્રાફ. આટલું લખાઈ જાય તમારે પછી તમારે પેરેગ્રાફ પાડવાનો છે, બરાબર. એટલે હું અહીંયા એક લીટી લખું છું એટલે તમને ખ્યાલ આવે, પછી આ પૂછાઈ જશે, બરાબર. તો અહીંયા હવે આવશે ધ યંગ એન્ડ ધ ઓલ્ડ ફ્લાય. અહીંયાથી પેરેગ્રાફ પાડી લખવાનું છે ધ યંગ
and the fly kite. The young and the old fly kites on that day. On that day. તો યંગ એટલે કે યુવાનો અને વૃદ્ધો છે, ઓલ્ડ છે, તે બધા ફ્લાય કાઇટ્સ પતંગ ઉડાવે છે તે દિવસે. હવે તમારે ત્યાંથી જ લખવાનું છે, પણ અહીંયા મારે જગ્યા નથી. ફકરો અહીંયાથી પેરેગ્રાફ પાડવાનો છે કે ધ યંગ એન્ડ ધ ઓલ્ડ ફ્લાય કાઇટ્સ ઓન ધેટ ડે. પછી શું આવશે તો કે ધ સ્કાય ઇઝ full of the sky is full of colorful kites. The sky is full of colorful kites. બરાબર? There is a competition among some kite flyers. There is a competition among some kite flyers. Some kite flyers. જો હવે આપણે આ જે કઈ રીતે સેલિબ્રેટ કરીએ છીએ છેલ્લો પેરેગ્રાફ મતલબ છેલ્લો પોઈન્ટ છે એ લખીએ છીએ બરોબર. ધ સ્કાય ઇઝ ફૂલ ઓફ કલરફુલ કાઇટ્સ એટલે કે આકાશ છે તે રંગબેરંગી પતંગોથી ભરેલું હોય છે. ધેર ઇઝ અ કોમ્પિટિશન. કોમ્પિટિશન એટલે શું થાય? હરીફાઈ. કોની કોની વચ્ચે હોય છે તો કે બીજા કાઇટ ફ્લાયર્સ સાથે આપણે બીજા લોકો સાથે હરીફાઈ રાખીએ છીએ બરોબર છે કે કોણ કેટલા પતંગ કાપે છે, કોના કેટલા પતંગ કપાય છે. તો there is a competition among the kite flyers. They try to cut one another's kite. They try to another kites. Another kites. બરોબર? કે દે આઈથી પેરેગ્રાફ નથી હો, એ તો મેં અહીંયા હરીફાઈ લખ્યું છે એટલે હું અહીંયાથી લખું છું, બાકી પેરેગ્રાફ નથી પાડવાનો. પહેલી વાર જે પેરેગ્રાફ પાડ્યો એ જ છે, પછી તમારે નથી પાડવાનો. દે ટ્રાય ટુ કટ વન એનધર કાઇટ્સ એટલે કે શું કરે છે આપણે લોકો કે બીજાના પતંગ છે તે કાપવાની કોશિશ કરે છે. પછી આવશે
વેન અ કાઇટ ઇટ્સ કટ લાઉડ ક્રાય ફિલ ધ એર. એટલે શું થાય છે કે જ્યારે કોઈનો પતંગ છે તે કપાય છે ત્યારે હવામાં લોકો શું કરે છે, જોર જોરથી ચીસો પાડે છે, બરોબર છે, અવાજ કરે છે. વેન અ કાઇટ ઇઝ કટ, when a kite is cut, જ્યારે પતંગ છે તે કપાય છે loud cry fill the air. એટલે કે પછી શું કરે છે, મોટે મોટેથી અવાજો કરે છે, બરોબર. હવે લાસ્ટ આવશે એટ નાઇટ કલર્ડ લેન્ટર્સ આર સેન્ટ અપ વિથ ધ કાઇટ દે લુક વેરી અટ્રેક્ટિવ. પછી રાત્રે શું થાય છે તો કે તમને ખબર છે કે રાત્રે છે તે દીવા ફાનસ જે આપણે કહીએ છીએ તો તે રાત્રે પ્રકાશમાં એકદમ રાત થઈ જાય, અંધારું થઈ જાય છે ત્યારે તે જે લેન્ડર્સ છે તે બધા મૂકે છે અને એકદમ આકાશ છે તે કેવું થઈ જાય છે, વેરી અટ્રેક્ટિવ. તો અહીંયા હવે એ લાસ્ટ લખવાનો છે એટ નાઇટ colored lanterns lanterns, બરાબર. Lanterns are sent up with the sky they look very attractive, એટલે કે આકર્ષક લાગે છે. તો અહીંયા આપણો એસે છે તે પૂર્ણ થાય છે. શું લખ્યું છે તો કે ધ સ્કાય ઇઝ ફૂલ ઓફ કલરફુલ કાઇટ્સ, એટલે કે આકાશ છે તે કલરફુલ પતંગોથી ભરેલો હોય છે. There is a competition among some kite flyers, એટલે કે કોમ્પિટિશન એટલે કે હરીફાઈ રાખવામાં આવે છે કાઇટ ફ્લાયર સાથે. They try to cut one another kites, તે શું કરે છે, કોશિશ કરે છે, ટ્રાય એટલે કે કોશિશ કરે છે કે બીજા લોકોની પતંગ છે તે કાપવાની. When a kite is cut, loud cries fill the air, એટલે કે જ્યારે પણ કોઈની પતંગ છે તે કપાય છે ત્યારે તે લોકો વધારે અવાજ કરે છે, બરોબર છે. એટ નાઇટ, હવે રાત્રે શું થાય છે તો રાત્રે છે તે કલર લેન્ટર્સ આર સેન્ટ અપ વિથ ધ સ્કાય દે લુક્ડ વેરી અટ્રેક્ટિવ. તો અહીંયા સ્પેલિંગ છે લેન્ટર્સ એટલે કે દીવા અથવા તો ફાનસ. લેન્ટર્સ, અહીંયા હું ફાનસ લખું છું અથવા તો દીવા, બરોબર. અને અટ્રેક્ટિવ એટલે થશે આકર્ષક. અટ્રેક્ટિવ એટલે શું થશે, આકર્ષક. તો અહીંયા સ્પેલિંગ મેં લખાવ્યો છે, તમારે સ્પેલિંગ લખવાના છે, સાથે સાથે એસે પણ લખવાનો છે, બરોબર. તો અહીંયા આપણે 14 જાન્યુઆરીએ જે ઉત્તરાયણનો દિવસ આવશે તે કમ્પ્લીટ કર્યો એસેમાં. એસે આપણે મેં તમને ગુજરાતી પણ સમજાવ્યું અને આપણે એસે લખ્યું. હવે આપણે જોઈએ આ વખતની મેં બધાની વર્કશીટ જોઈ. ગ્રામરમાં ખૂબ જ બધાનું મોસ્ટલી ગ્રામર ખોટું લખેલું છે બધાએ.
અમુક લોકો જેવા હશે કે જેનું બધું પરફેક્ટ સાચું હશે, બાકી ક્વેશ્ચન આન્સર તો બધાએ લખ્યા છે, પણ ગ્રામરમાં ગમે તે ગ્રામર હું પૂછું છું, ગ્રામરમાં ખૂબ જ મિસ્ટેક થાય છે. ગ્રામર શીખવું જરૂરી છે, બરોબર છે. મેં વર્કશીટમાં ગ્રામર પૂછ્યું હતું. કેનવાળા વાક્યો છે, તો એમાં ઘણા લોકોએ મિસ્ટેક કરી હતી. એમાં પ્રશ્ન હતો હમણાં જ વર્કશીટ 28-12ની જે તમે લોકોએ લખી લીધેલી છે અને 22 નંબરની વર્કશીટ છે, તમારી પાસે અત્યારે હશે તો ચેક કરજો, કારણ કે ગ્રામર બધાનું ખોટું છે, કોકનું જ સાચું હશે. અહીંયા આપેલું છે ફ્રોમ ક્વેશ્ચન એન્ડ રાઇટ આન્સર વિથ યસ ઓર નો. તો વર્કશીટ 22ની છે, બરાબર, અને તારીખ છે 28/12. એમાં મેં તમને પૂછ્યો હતો કેનવાળા વાક્યો. કેનથી બનાવવાના હતા પ્રશ્ન વાક્યો. કેનથી પ્રશ્ન વાક્ય બનાવી પછી યસ અને નોમાં આન્સર લખવા. ઇંગ્લિશમાં લખ્યું હતું ફ્રોમ ક્વેશ્ચન એન્ડ રાઇટ આન્સર યસ અને નો. ફ્રોમ ક્વેશ્ચન આવે એટલે સમજી લો ફ્રોમ અથવા તો મેક, બરાબર. મેક ક્વેશ્ચન એટલે કે શું થાય, મેક એટલે બનાવવું, મેક ક્વેશ્ચન. પછી લખ્યું છે એન્ડ રાઇટ આન્સર યસ ઓર નો, અને પછી યસ અને નો માં આન્સર લખો. બધાએ ખૂબ જ ભૂલ કરી છે એમાં પહેલું હતું કાજલ કેન રીડ સંસ્કૃત. કઈ રીતે વાક્ય બન્યા? કાજલ કેન રીડ સંસ્કૃત. બધાએ આમ લખ્યું છે, યસ નો. આમાં શું સમજવાનું? અથવા તો ડાયરેક્ટ લખી નાખ્યું છે યસ શી કેન, નો શી કાન્ટ. આવી રીતે લખ્યું છે. હવે શું સમજવાનું? કારણ કે હંમેશા હું બોલું છું આ કયું છે તો કે આને કહેવાય વિધાન વાક્ય. આને કયું કહેવાય? વિધાન વાક્ય. હવે તમે વાંચશો તો અહીંયા લખેલું છે કે પ્રશ્ન વાક્ય બનાવો. તો આ જે વિધાન વાક્ય આપ્યું છે અહીંયા, આને વિધાન વાક્ય, કારણ કે અહીંયા મેં કોઈ પ્રશ્નાર્થ ચિહ્ન નથી લગાડેલું, બરોબર છે. તો આનું પહેલા મારે શું કરવાનું છે તો કે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો હું શું કરીશ પહેલા? તો પ્રશ્ન વાક્ય કઈ રીતે બને એ આપણે શીખી ગયા છે, તો એ જોઈ લઈએ. કેન છે તે સબ્જેક્ટ અને સબ્જેક્ટ છે તે કેનની જગ્યાએ. તો અહીંયા પહેલા તો કેન કાજલ રીડ સંસ્કૃત ક્વેશ્ચન માર્ક, અને પછી આવશે યસ શી કેન, નો શી કાન્ટ. આ રીતે વાક્યો લખવાના હતા, પણ બધાએ ખૂબ જ ખોટું લખેલું છે. અહીંયા હું શીખવાડું છું તો એનો મતલબ એમ છે કે જે લોકો વિડીયો જોવે છે બાકીના વિડીયો જોતા નથી, બરાબર છે. કારણ કે તો જ મિસ્ટેક થાય. બાકી અહીંયા હું લખાવું છું પ્રોપરલી, બોર્ડ ઉપર સમજાવું છું, છતાં પણ તમે લોકો મિસ્ટેક કરો છો તો એનો મતલબ એમ કે તમે વિડીયો નથી જોતા અથવા તો ઇંગ્લિશમાં ધ્યાન આપતા
નથી. અને બીજું કે હવે પછી જ્યારે સોમવાર, બરાબર, આ વખતે તો નહીં પણ હું ઝૂમ મિટિંગમાં કહી દઈશ, અથવા તો આ પહેલાં તમને મળી જાય. તો આવતા સોમવારે મતલબ કે કઈ તારીખ થશે, જો કદાચ તમને વિડીયો મળી ગયો હોય તો તમે ધ્યાન રાખજો કે 11 તારીખે આપણે વર્કશીટ લેવા આવીએ છીએ. ત્યારે 6ઠ્ઠા ધોરણની બુક તમે જેમાં લખો છો, જ્યારે હું અહીંયા તમને કાંઈ પણ લખાવું છું, તમે લખો છો સ્પેલિંગ છે, ઇંગ્લિશ 1માં સ્પેલિંગ છે, ક્વેશ્ચન આન્સર છે, બરાબર છે, ઇંગ્લિશ 2માં ગ્રામર છે, હું તમને અહીં કંઈ લખાવું છું, અથવા તો તમે લોકો બધા ગ્રામરના બધા વાક્યો છે, એસે છે લખાવું છું એ ઇંગ્લિશ 2માં, એ તમે કરતા હશો તો એ બુક મારે ચેક કરવા માટે જોઈશે. જો આ વિડીયો મળી જાય તો ઠીક છે, તો આવતા સોમવારે એટલે કે 11 તારીખે લઈને આવજો. બાકી પછી હવે જ્યારે ઝૂમ મિટિંગ હશે ત્યારે હું તમને કહી દઈશ. હવે પછી નેક્સ્ટ પીરિયડ આવશે તો આપણે આ જ રિવિઝન કરીશું, કારણ કે આમાં બધાએ ખૂબ જ ભૂલ કરી છે. એટલે આ વાક્યો શીખીશું અને ગ્રામરમાં થોડું આગળ શીખીશું. હરિઓમ.